जय श्री कृष्ण। समस्त वल्लभकुल परिवार तथा मारा गुरुजनों ने दंडवत प्रणाम। बधा वैष्णव भाई बहनों ने जय श्री कृष्ण। पहला मंगलाचरण लई लीए, पछी रागनी बात करिए। चित मेरो श्री वल्लभ चरण लग्यो चित मेरो श्री वल्लभ तुम बिना और नहीं कोई मेरो, तुम बिना और नहीं कोई मेरो, ईना चारा नाना को चेरो श्री वल्लभ चरण लग्यो चित मेरो श्री वल्लभ ईने छाड़ जो और ध्यावे सो रखजो घनेरो। गोविंद प्रभु निश्चय करमानो, गोविंद प्रभु निश्चय कर जानो। सोगी ज्ञान भलेरो श्री वल्लभ चरण लग्यो चित मेरो श्री वल्लभ चरण लग्यो चित चरण लग्यो चित चरण लग्यो चित मेरो श्री वल्लभ। बोलो श्री वल्लभाधीश की जय, यमुने महाराणी की जय। दरेक कार्यनी पाछळ प्रत्यक्ष के परोक्ष रीते कोईनु कोई तो संकળાયેલું હોય છે। મારા પ્રેરણા સ્તોત્ર કહો એવા ડોક્ટર રન્નાબેન દોશી, ડોક્ટર બિપિનભાઈ દોશી, એમને મારા મેન્ટર કહો કે મારા સપોર્ટર કહો, દરેક રીતે મારા દરેક કાર્યમાં આવીને એ ઊભા છે। આજે હું તો એમની પોતાની છું, પણ સામાજિક કાર્યમાં પણ એટલા જ આગળ પડતા છે। આજે દીપક રાજાણી સાથે પણ કોન્ટેક્ટ એમણે જ કરાવી આપ્યો, જેની ચેનલ થ્રુ આપણે શ્રીજી દર્શન ચેનલ થ્રુ આપણે આ બધા કાર્યક્રમો જોયા કરીએ છીએ। બીજી એક મુખ્ય વાત, અમારા મનોજ બાવાશ્રી પૂજ્યપાદ 108 ગોસ્વામી શ્રી મનોજ બાવા નૃત્ય ગોપાલજી મહારાજ શ્રી મોટા મંદિર ભુલેશ્વરથી છે। અત્યારે વસઈ ગામમાં પધારે છે। અમારા કીર્તન ક્લાસ પણ લેવા માટે એમને વિનંતી કરી ને સરળતાથી એમણે હા પાડી દીધી। એની માટે થઈને એમને મારા કોટી કોટી વંદન છે, મારા દંડવત છે। જે હવે આજે આ બીજા પુસ્તકના બે આશ્રયના સુંદર મજાના કીર્તનો છે, એ લઈ લઈએ। પહેલા બહુ સુંદર છે, એક તિલંગ રાગમાં છે ને બીજું હંસધ્વનિમાં છે। બંને એક એક કીર્તનો છે, કારણ કે આશ્રયના પદ છે। આપણે આશ્રય દ્રઢ તો કરવો પડે ને શ્રી વલ્લભના ચરણોમાં, તો કોઈ પણ કાર્યક્રમ પૂરો થાય તો આપણે આશ્રયનું પદ તો ગાવું જ જોઈએ। જે આપણું બહુ ફેમસ કીર્તન છે, દ્રઢઈને ચરણને કેરો ભરોસો, તો અહીંયા છે તિલંગ રાગમાં છે, કેરવા તાલમાં છે, શ્રી વલ્લભ કો ભારી ભરોસો। તો આપણે પહેલા એનું ગાન કરી લઈએ, પછી આગળ વાત કરીએ।
આશ્રયના પદના બોલ છે. શ્રી વલ્લભ હી કો ભારી ભરોસો, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહત ફલકારી. શ્રી વિઠ્ઠલ ગિરિધર સબ બાલક, જગત કિયો ઉધાર. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે, ચરણ કમલ સિરધારી. બહુ સુંદર છે, અતિ સુંદર આશ્રયનું પદ છે. વલ્લભહી કો ભારી ભરોસો, શ્રી વલ્લભહી કો ભારી ભરોસો, કાહે કો મન ભટકત ડોલત, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહત ફલકારી. વલ્લભહી કો ભારી ભરોસો, શ્રી વલ્લભહી કો ભારી. જય વિઠ્ઠલ ગિરિધર સંગ બાલક, શ્રી વિઠ્ઠલ ગિરિધર સંગ બાલક, જગત કિયો ઉજિયારો, જગત કિયો ઉધારી. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે, પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે, ચરણ કમલ સિરધારી. ચરણ કમલ સિરધારી. વલ્લભહી કો ભારી ભરોસો, શ્રી વલ્લભહી કો ભારી. તાલ કહેવામાં છે. આપણે આજે તાલ કહેવા જોઈએ કે તાલ કહેવા કેવી રીતે વાગે છે, એની કેવી મજા છે. પણ આશ્રયના પદ હોય એટલે મને થોડું ઓછું ગમે બધું, કે આ બધું તબલા બબલા બધું. પણ આપણે તબલા તો જરૂર હોય જ, રિધમ તો જરૂર હોય જ ને. તો આજે કહેવા તાલને આપણે વગાડશું અને તમે બધા સાંભળજો, બહુ આનંદ આવશે. વલ્લભહી કો ભારી ભરોસો, શ્રી વલ્લભહી કો ભારી ભરોસો, કાહે કો મન ભટકત ડેલત, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહત ફલકારી. વલ્લભહી કો ભારી ભરોસો, શ્રી વલ્લભહી કો ભારી. શ્રી વિઠ્ઠલ ગિરિધર સંગ બાલક, શ્રી વિઠ્ઠલ ગિરિધર સંગ બાલક, જગત કિયો ઉધારી. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે, પુરુષોત્તમ પ્રભુ નામ
कमल शिरधारी, चरण कमल शिरधारी, वल्लभगी को भारी भरोसो श्री वल्लभगी को સાંભળો તાલમાં કેવી રીતે વાગે છે અને કેવી રીતે ગવાય છે. આ કહેરવા તાલ છે. કહેરવા તાલના 10 પ્રકાર છે, અલગ અલગ પ્રકારો છે. આપણને જે તાલ ફાવે, જેની સાથે આપણને મજા આવે, જેની સાથે આનંદ આવે, જેની સાથે કીર્તનનો આનંદ આવે, એ આપણે વગાડવાનું. એવી રીતે કહેરવા તાલમાં બીજો પણ એક તાલ છે, એ પણ તમે આજે જોઈ લો. તમને બહુ મજા આવશે, બહુ આનંદ આવશે, એમાં પણ આનંદ આવશે. वल्लभगी को भारी भरोसो श्री वल्लभगी को भारी भरोसो काहे को मन भटकत डोलत, काहे डोलत, जो चाहत फलधारी, वल्लभगी को भारी भरोसो श्री विठ्ठलगिरी धर सब पालक, विठ्ठलगिरी धर सब बालक, जगत कियो उद्धारी, पुरुषोत्तम प्रभु नाम मंत्र दे, पुरुषोत्तम प्रभु नाम मंत्र दे, चरण कमल शिरधारी, वल्लभगी को भारी भरोसो श्री वल्लभगी को આવી રીતે આ પણ એક કહેરવા તાલ છે. તો જે પ્રમાણે તાલ વાગતો હોય તમારે એ પ્રમાણે એ સ્ટાઇલથી તમારે કીર્તન ગાવું પડે. તાલ કયા વાગતો હોય ને આપણે ગાતા કોઈ જગ્યાએ હોઈએ, પહેલાનો તાલ પણ તમે સાંભળો, એ કયા ઠેકાથી વાગતો હતો, તો મેં એ સ્ટાઇલથી કીર્તન આ લઈ લીધું. અત્યારનો જે મેં લીધું કહેરવા તાલ, એ કયા ઠેકાથી વાગતો હતો. આમાં ઠેકો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઠેકાનું ધ્યાન રાખવું, એ સતત તમારું ધ્યાન એમાં પરોવેલું હોવું જોઈએ. એટલા માટે જ કીર્તનની સેવા સર્વશ્રેષ્ઠ સેવા કહેવામાં આવી છે. કારણ કે તમારું સંપૂર્ણ ધ્યાન, તમારું નખશિખર ધ્યાન ઠાકોરજીમાં જ હોય ને કીર્તન ગાનમાં જ હોય, ત્યારે તમને બીજો કોઈ વિચાર ના આવી શકતો હોય. બીજી બધી સેવામાં ઘણા બધા વિચારો આવતા હોય છે. ફૂલની માળા કરતા હોય તો વિચાર આવે, આપણે સામગ્રી કરતા હોય તો વિચાર આવે, સેવા કરતા હોય તો વિચાર આવે, પણ કીર્તનની સેવા એવી છે કે તમારું સંપૂર્ણ તન મન ધન એમાં જો લાગેલું હોય તો તમે સુંદર રીતે કીર્તન ગાઈ શકો અને તો ઠાકોરજી ખુશ થાય. તો આ બહુ જ મોટી વાત છે. હવે આજવડને બીજું હંસધ્વનિમાં આપણે સરસ મજાનું લઈ લઈએ. આશ્રય પણ આશ્રયનું પદ છે, એ પણ અતિ સુંદર છે. તો રાગ હંસધ્વનિ પદના બોલ છે. श्री गोवर्धन की रैये तड़े की, नित्य प्रति मदन गोपाल लाल के
चरण कमल चित्त लइये तन पुलकित ब्रज रज में लोटत गोविंद कुंड में नहिए रसिक प्रीतम हित चित्त की बात है श्री गिरधारी जी को कहिए। आहा बहुत सुंदर છે એની પહેલા આરો ઓરોને પકડ લઈએ। रसिका प्रीतम हित चिता की बातें श्री गिरधारी जी सो कहिए तरे श्री गोवर्धन की रहिए करे चरण कमल चित्त लइये। હવે આમાં એક સુંદર મજાનું છે યમુનાજીનું પણ વિનંતીનું પદ છે એ આપણે જરા જોઈશું। જે યમુનાજીને 41 પદો છે એમાંનું એક આ પદ છે જે હંસધ્વનિમાં લીધેલું છે। संगति मोहि उठरी काम क्रोध अज्ञानाति
61 ગબસો નિજ જન સંગ રૂપ દેખ મન ઠરીએ ગાઉં ગુણ ગોપાલ લાલ કે અષ્ટવ્યાધિ તે ડરીએ શ્રી યમુનાજી यह विनती चित धरिए श्री यमुना जी यह विनती चित धरिए श्री यमुना जी यह विनती चित यह विनती चित यह विनती चित धरिए श्री यमुना जी। આની સાથે આપણું આ બીજું પુસ્તક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આમાં એક સુંદર મજાનું એક ગીત પણ છે. કદાચ બધા આખા પિક્ચરો કેમ ગાય છે ગીત, પણ મને એમ લાગે છે કે મારે 2 લાઈન તમને સંભળાવવા તો જોઈએ જ. जानतो से नहीं बोलूं कन्हैया, जानतो से नहीं बोलूं कन्हैया, राह चलत पकड़ी मोरी भैया, राह चलत पकड़ी मोरी भैया, जानतो से नहीं जानतो से नहीं બોલું કનૈયા. કેટલું સુંદર છે ને. ભલે પિક્ચરનું ગીત રહ્યું પણ અતિ સુંદર રીતે એ પિક્ચરમાં પણ પિક્ચરાઇઝ થયેલું છે. અને એના શબ્દો કેટલા બધા. રૂઠી રાધિકા કૃષ્ણ મનાવત મુરલી કે સોગંધ ઉડાવત. આ શું શબ્દો છે. રૂઠી રાધિકા કૃષ્ણ મનાવત મુરલી કે સોગંધ માનત નહીં રાધા, માનત નહીં રાધા, માનત નહીં રાધા, જાતો સે નહીં બોલ્યું કનૈયા. તો આજનું અહીંયા બીજા પુસ્તકનું બધું જ સંપૂર્ણ થઈ જાય છે. હવે આપણે સરસ મજાની એક મારા મનમાં મેં કીધું બીજું પુસ્તક પૂર્ણ થઈ જાય પછી સરસ મજાની વાતો તમારી સાથે કરું. અત્યાર સુધી તો હું ગાયા જ કરતી હતી ને તમને બધાને સંભળાવ્યા કરતી હતી. હવે તમે બધા મને જણાવજો કે તમને આ કાર્યક્રમ કે આ જે આપણે કરીએ છીએ કેવું લાગ્યું. પહેલું તો વાત કરીએ છીએ. બીજું, તમને બધાને ખબર હશે હું પહેલા આ શરૂ કરું એના પહેલા પરીક્ષા બધાની લેતી હતી. તો આજે પણ પાછું મને પરીક્ષા લેવાનું બહુ મન થઈ ગયું છે. હું તો ટીચર ને એટલે પરીક્ષા લેવાનું તો ગમે જ મને. તો પહેલા તો મને એ જણાવજો જે સૌથી પ્રથમ મને આ માહિતી આપશે હું એના મન પસંદગીના કીર્તનો ગાવાની જરૂર કોશિશ કરીશ. એ હું તમને પાકી ખાતરી આપું છું. તો પહેલા તો પહેલું પુસ્તક ને બીજું પુસ્તક આપણે ટોટલી કેટલા રાગ મેં લીધા એ જણાવજો. એમાં એ રાગોમાં મેં કેટલા કીર્તનો ગાયા એક એક રાગના એના બધા નામ સહિત. અને એમાં પાછું દરેક રાગની પાછળ સંપૂર્ણ થાય અને પછી ધોળપદ લેતી હતી એ પણ તમારે મને લખી મોકલવા જ પડશે. કારણ કે મેં જોયું ઘણી બહેનો વાહ યોગીની બેન બહુ સુંદર ધોળપદ, બહુ સુંદર ધોળપદ. ચાલો હવે મને લખીને મોકલાવો કે મેં કયા કીર્તનમાં છેલ્લે કયું ધોળપદ લીધું છે. આ બધું જણાવતા મને એટલો આનંદ થાય છે કે આ મને તો લાગે છે કે હું તમારા બધા સાથે ડાયરેક્ટ જ સંવાદ કરી રહી છું. મને એમ લાગતું નથી કે હું મારા ઘરમાં એકલી શરૂમાં બહુ લાગતું હું એકલી કીર્તન ગાયા કરું છું. મને તમે બધા શું જોતા હશો, કેવી રીતે જોતા હશો, પણ હવે મને એમ લાગે કે તમે બધા મારામાંના એક જ છો અને મને સરસ રીતે જોયા કરો છો, મને સાંભળ્યા કરો છો અને તમે બધા મારા પોતાના છો. એટલા માટે મને એમ થયું કે ચાલો બધાની પરીક્ષા લો. આપણે કેટલા તાલ અત્યાર સુધી ગયા, કયા કીર્તનમાં મેં કેટલા તાલ બતાવ્યા,
કયા તાલની કેટલી માત્રાઓ છે. હું નથી કહેતી કે એક સાથે જ બધી મને માહિતી આપી દો. હું નથી કહેતી કે બધી એક સાથે મને માહિતી આપી દો. ના ના ના, ધીરે ધીરે કરીને માહિતી આપજો. પણ આ તો તમારે મને કરવું જ પડશે. જે વૈષ્ણવ જ્યાં સુધી મારા આ કીર્તનો પહોંચ્યા છે એ બધાએ જ મને આ બધું જણાવવું તો પડશે જ. આગળ જવું છે ને, આગળ પાછા બીજા કીર્તનો લઉં ને, તો પછી આ તો તમારે કરવું જ પડે હવે. અને બધા જ વૈષ્ણવ એક વૈષ્ણવ જેટલા સાંભળે છે આ, એ બધા જ આ કાર્ય કરવું પડશે, તો જ આપણે આગળ વધી શકાશે. કારણ કે જે મેં કીર્તનો ગાયા છે એ હૃદયથી ગાયા છે. તમને બધાને સમજાવી શકું એવી રીતે ગાયા છે. તો તમે કેટલું સમજ્યા છો અને તમે કેવી રીતે ગાઓ છો. હા, એક તો ત્રીજી વાત તો ઇમ્પોર્ટન્ટ રહી ગઈ મારે તમને કહેવાની. પહેલા તો જેને જે કીર્તન આટલા ટોટલી આપણે અત્યાર સુધી 16 કીર્તન, હું તમને કહી દઉં 16 કીર્તનો શીખ્યા. તમને જે પણ કીર્તન ગાવાનું ગમે એ તમારે મને ગાઈને મોકલવાનું છે. આ પણ એક કમ્પલસરી છે. આ તમારી પરીક્ષાનો જ એક ભાગ છે. હું બધાના જ કીર્તન ચેક કરીશ, એ પણ ગેરંટી આપું છું. હું બધાના જ કીર્તન ચેક કરીશ. તો તમારે બધાએ મને પ્રોમિસ આપવાની છે કે તમે બધા જ વિધિન 1 વીક, એક જ અઠવાડિયામાં તમારે મને આ કાર્ય પૂર્ણ કરીને આપવું પડશે. તમને જે પણ કીર્તન ગમે એ મને પ્લીઝ ગાઈને તમારે મોકલવાનું છે. આ શરતની સાથે જ હું ત્રીજું પુસ્તક શરૂ કરીશ. તો અત્યાર સુધીની મારી યાત્રા, તમારી બધાની યાત્રા ખૂબ જ સુંદર રહી. લોકડાઉન કેટલું ચાલશે આપણને ખબર નથી, પણ ઈશ્વરને, ઠાકોરજીને એક જ પ્રાર્થના કે મનુષ્ય જાતિને એકદમ સેફ રાખે ને બધા સમજીને વિચારીને ચાલે. અને જેટલું થઈ શકે એટલું લોકડાઉનમાં બધા ઘરે જ બેસી રહેજો અને ઘરે જ આ બધો આનંદ લેજો. તો અહીંયા હું મારો આ સંપૂર્ણ કરું છું કાર્યક્રમ. પાછા મળીશું ત્રીજા પુસ્તકના કીર્તન સાથે. જય શ્રી કૃષ્ણ.